પ્રાકૃતિક કૃષિ તરફ વળતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો સેગવા સિમલી ગામના પ્રકાશભાઈ રાઠવાએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું। પરંપરાગત ખેતી છોડી છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે। સેગવા સિમલી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ રાઠવા વ્યવસાય શિક્ષક છે। તેઓ નોકરીની સાથે સાથે ખેતી કરી 2 પરિવારોને રોજગાર પૂરી પાડે છે। પ્રકાશભાઈ છેલ્લા 8 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે। તેઓ 4 વર્ષથી આધુનિક ટેકનોલોજીની ખેતી કરે છે। તેમજ 2 વર્ષ પહેલા તેમણે 1 વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે। તેમની મુલાકાત દરમિયાન પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે પરંપરાગત ખેતી કરતાં આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવાથી ખૂબ જ ફાયદો થાય છે। એમાં પણ પ્રાકૃતિક કૃષિ સૌથી ઉત્તમ છે। હું ધીરે ધીરે પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યો છું। પ્રથમ તબક્કામાં મેં 1 વીઘા જેટલી જમીનમાં 2 વર્ષ પહેલા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે, જેમાં આ વર્ષથી ફળ મળ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે મારી પાસે ડ્રેગન ફ્રૂટના 300થી વધુ પોલ છે। એક પોલ ઊભો કરવા માટે રૂપિયા 1000 જેટલો ખર્ચ આવે છે। મેં રૂપિયા 3 લાખથી વધુના ખર્ચે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે। ડ્રેગન ફ્રૂટના છોડની વચ્ચે આંતરપાક તરીકે ચોળીનું વાવેતર કરું છું, જેથી જમીનનો પૂરતો ઉપયોગ થાય અને વધુ આવક મેળવી શકાય। ડ્રેગન ફ્રૂટમાં ફક્ત જીવામૃત, ધન જીવામૃત તથા કુદરતી ખાતરનો જ ઉપયોગ કરું છું, રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતો નથી, તેમ જણાવી પ્રકાશભાઈએ આ વર્ષે ડ્રેગન ફ્રૂટમાં સારા પાક આવવાની આશા વ્યક્ત કરી હતી। પ્રકાશભાઈ પ્રાકૃતિક કૃષિ અપનાવી સાથે સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે તથા પ્રાકૃતિક કૃષિ કરવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપે છે। પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસારની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રકાશભાઈને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વર્ષ 2021-22નો પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા એવોર્ડ પ્રાપ્ત થયો છે। આમ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી આવક વધારવાની સાથે પ્રકૃતિના જતનના ભાગીદાર બની રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। મારી સાથે તમે જોઈ રહ્યા છો કે આ એક ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ છે અને આજે મારી પાસે ડ્રેગન ફ્રૂટના કુલ 300 પોલ છે, 300થી 400 પોલ છે અને 300થી 400 પોલની અંદર મારે આ જે ડ્રેગન ફ્રૂટનો છોડ જોવા મળે છે 2 વર્ષનો થઈ ગયો છે અને 2 વર્ષનો થવાથી આજે મને ફ્રૂટ પણ આપી રહ્યો છે। જોઈએ કે હવે આગળ જતાં અમને ફ્રૂટમાં વધારે ફ્રૂટ આપે અને સારી એવી ઇન્કમ આપે। અમે 2 ડ્રેગન ફ્રૂટની લાઇન વચ્ચે અમે આંતરપાક તરીકે ચોરીનો પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રેગન ફ્રૂટની અંદર સંપૂર્ણપણે હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું। આ પ્રાકૃતિક ખેતીની અંદર અમે ઘન જીવામૃત અને જે પેસ્ટિસાઇડ કે રાસાયણિક દવાનો ઉપયોગ બિલકુલ અમે કરતા નથી। જો આપણે દવાનો ઉપયોગ કરવાનો થાય તો અમે કુદરતી રીતે, નેચરલ રીતે આપણે જે દવાનો બનાવી બરાબર અને અમે એનો છંટકાવ કરીએ છીએ।